જે કુંડ તમને બતાવી રહ્યો છું તે 5000 વર્ષ પહેલાં પાંડવોએ બનાવેલો છે. મહાદેવનું મંદિર છે જે મિત્રો તમને હું દાદાના દર્શન કરાવું અને લોકો દૂર દૂરથી ખાઈ રહ્યા છીએ. આ મંદિરનો નજારો છે બહારના ભાગનો અને અમે હવે મંદિરનો મહાપ્રસાદ કે ચા પાણી કરીને નીકળ્યા છીએ. જે લુણેશ્વર મહાદેવનું મંદિર છે જે મિત્રો તમને હું દાદાના દર્શન અમે આવી ગયા છીએ અત્યારે ટાપાસર લુણેશ્વર મહાદેવના મંદિરે, જે આજથી 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. જ્યારે પાંડવો અહીંથી નીકળ્યા હતા વનવાસ, ત્યારે અહીં કને પાંડવોએ શંકર ભગવાનની જે પૂજા કરેલી છે, પૂજા અર્ચના, તેનો ઇતિહાસ છે તે તમને આગળ બતાવું છું મિત્રો. મહાદેવનું મંદિર છે જે મિત્રો તમને હું દાદાના દર્શન કરાવું અને લોકો દૂર દૂરથી આવે છે. જે મંદિરની બાજુમાં આવેલો આ પાંડવો વખતનું મંદિર છે, 5000 વર્ષ પહેલાંનું, જે કુંડ આવેલો છે જે સતત પાણી વહ્યા કરે છે. આ મિત્રો લુણેશ્વર મહાદેવનું મંદિર છે અને લોકવાયકા છે કે 5000 વર્ષ પહેલાં જ્યારે પાંડવો અહીંથી વનવાસ નીકળ્યા હતા ત્યારે પાંડવોએ આ મંદિરે, એટલે કે આ શંકર ભગવાનના મંદિરે પૂજા અર્ચના કરેલી છે મિત્રો. અને આ પૂજારી છે મંદિરના, ટાપાસર મંદિર છે જે લુણેશ્વર મહાદેવનું, અને મંદિરની બાજુમાં જ એક પાંડવોનો બનાવેલો પાણી વસ્તુનો કુંડ આવેલો છે, ગંગાજળ કુંડ. તે 10-15 મિનિટે પાણીનો કલર પણ બદલે છે અહીં કને. અને એ લોકવાયકા છે કે 5000 વર્ષ પહેલાં જ્યારે પાંડવો અહીંથી નીકળ્યા ત્યારે પાંડવોને એવું હતું કે શંકર ભગવાનની પૂજા અર્ચના કરી અને પછી જે આગળ નીકળવાનું જમવાનું. તે આજ 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. આ લુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ જે કુંડ બનાવેલો છે ત્યાં કલાકે 1.5 કલાકે પાણીનો કલર પણ બદલે છે. અને આ એક ઇતિહાસ છે કે 5000 વર્ષ પહેલાં મહાભારત જ્યારે મહાભારતની રચના થઈ ત્યારનો આ ઇતિહાસ છે કે આ સત્ય ઘટના છે કે જ્યારે પાંડવો એકને તપસ્યા કરતા કે વનવાસ કરવા નીકળ્યા ત્યારનો ઇતિહાસ છે. અને આ સાંતલપુર તાલુકાના ટાપાસર ગામમાં આવેલું છે. અને લોકવાયકા એવી પણ છે કે જ્યારે અહીંથી પાણી નીકળે છે અને ખાલી 200 મીટર પાણી આગળ જાય એટલે પાણી ઓટોમેટિક અલોપ થઈ જાય છે. આ કળિયુગની અંદર આ 5000 વર્ષ પહેલાંનો પણ સાબિત પુરાવો છે. અને 1.5 કલાકે પાણીનો કલર પણ બદલે છે મિત્રો. અને લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે પણ આ જગ્યા ઉપર આવે છે. જે તમને દ્રશ્યો બતાવું મિત્રો કે પાણી સતત 24 કલાક એટલે કે વર્ષોથી 5000 વર્ષથી પાણી આ કુંડમાંથી વહી રહ્યું છે. અને આગળ ખાલી 200 ફૂટ કે 200 મીટર જતાં આગળ જતાં પાણી લુપ્ત થઈ જાય છે મિત્રો. તમને જે મિત્રો દ્રશ્યો બતાવી રહ્યો છું તે મિત્રો અહીંથી ખાલી આ જાળી જળાવવામાં પાણી જાય છે. સતત 5000 વર્ષથી પાણી વહી રહ્યું છે. અને આ પાણી આગળ જતાં એટલે કે 200 મીટર કે 200 ફૂટ આગળ જતાં પાણી અલોપ થઈ જાય છે મિત્રો. આ કળિયુગમાં પણ આ 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ તમને બતાવી રહ્યો છું મિત્રો. અને લોકો દૂર દૂરથી આ લુણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પણ આવે છે મિત્રો. અને આ મંદિરની આજુબાજુમાં તમને નજારો બતાવી રહ્યો છે મિત્રો. અને શ્રાવણ મહિનાના 4 સોમવાર તો લોકોની બહુ ભીડ જોવા મળે છે. જે સામે દેખાઈ રહ્યું છે તે બાપજીને રહેવા માટે ગૃહ બનાવેલું છે. અને આપણે બાપજીની પણ મુલાકાત કરશું મિત્રો. અમે દર્શન કરવા આવ્યા છો અને તમે પણ મિત્રો આ જગ્યાએ દર્શન કરવા માટે આવો. 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે મિત્રો. લોકો જે કુંડ તમને બતાવી રહ્યો છું તે 5000 વર્ષ પહેલાં પાંડવોએ બનાવેલો છે. અને 5000 વર્ષથી સતત પાણી વહી રહ્યું છે. પહેલાં લોકવાયકા એવી હતી કે આ જ પાણી મીઠું હતું, પછી ધીમે ધીમે મોડું થયું ને હાલ તો એવું લોકવાયકા છે કે થોડું ખારું પણ પાણી છે. સમય પ્રમાણે સમય જતા ધીમે ધીમે પરિવર્તન આવતું હોય છે. અને 1.5 કલાકે પાણીનો કલર પણ બદલે છે મિત્રો. લોકવાયકા એવું કહે છે કે 1.5 કલાકે આ પાણીનો કલર બદલે છે મિત્રો. જમથી ખાલી
10 કિલોમીટર કે 8 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર રણમાં આવેલું છે. દર્શન કરવા આવવું હોય તો સિદ્ધાળાથી સોયગામ હાઈવે ઉપર જ આવેલું છે મિત્રો. અને અહીં આ કુંડમાંથી સતત આ રીતે 5000 વર્ષથી પાણી વહી રહ્યું છે મિત્રો. આ રીતે સતત. અને આ પાણીનો કલર 1.5 કલાકે બદલાય છે મિત્રો. દિવસમાં 5 થી 6 વીનો પાણીનો કલર બદલાય છે મિત્રો. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. આ મહાદેવ ભગવાનનું મંદિર આવેલું છે. કુટિયા બનાવેલ છે, જે આશ્રમ બનાવેલ છે તેમના તમને મિત્રો દર્શન કરાવશું. સંતો મહાસંતો પણ દર્શન કરવા આવે છે. આ નજારો છે, આ મંદિરના આગળના ભાગનો નજારો છે મિત્રો. અવશ્ય પધારો. 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. જ્યારે પાંડવો અહીંથી નીકળ્યા હતા જંગલમાં ત્યારે નીકળ્યા હતા. અને અહીં એક એવી લોકવાયકા છે કે એક વાયકાનો છોકરો પણ એક શંકર ભગવાને એક લોકવાયકા એવી છે કે આ શંકર ભગવાને વર્ષો પહેલાંનો એક બોકડો પણ છે. કેટલા વર્ષનો છે તો આપણને ખબર નથી. લોકવાયકા છે કે આ શંકર ભગવાનના મંદિરે જ હોય છે બોકડો. અત્યારે બાંધેલો છે. આ બોકડો દેખો, રમતો કોકે વ્યક્તિએ મોકલેલો છે. અને અત્યારે ટાપાસર મૂળેશ્વર મહાદેવના મંદિરે આ બોકડો છે. અત્યારે મિત્રો તમને શું લાગે છે, કેટલા વર્ષનો આ બોકડો છે તે તમે કોમેન્ટમાં મિત્રો જણાવજો. આ મંદિરની આગળ થાંભલાની બાજુમાં બાંધેલો છે. દેખો બોકડો મારે એવું કરે છે. કેટલા વર્ષનો છે એ તો મને માહિતી નથી, પણ લોકવાયકા એવું કહે છે કે આ બોકડો માતાના કે આ મંદિરે જ શંકરના મંદિરે રહે છે. અને અત્યારે બાંધેલો છે લોકો ઘણા આવવાથી, નહીં તો છૂટો જ હોય છે. તો તમે કોમેન્ટમાં જણાવજો કેટલા વર્ષનો આ બોકડો છે મિત્રો. જે આશ્રમ છે ત્યાં સંતો મહાસંતો પણ આવે છે, જે દિવસે બતાવી રહ્યો મિત્રો. આ સંતોને કોઈ ઓળખતું હોય તો કોમેન્ટ જણાવજો મિત્રો. ગૂગલ ફકીરી આ આશ્રમ બનાવેલું છે. આશ્રમ બનાવેલું છે. આ મંદિરનો નજારો છે બહારના ભાગનો. અને અમે હવે મંદિરનો મહાપ્રસાદ કે ચા પાણી કરીને નીકળ્યા છીએ. જે બતાવી રહ્યો છું મિત્રો, આ મંદિરનો આગળનો ભાગ છે. અને દર સોમવારે મેળા જેવું હોય છે, શ્રાવણ મહિનાના સોમવારે. અમે પણ દર્શન કરવા આવ્યા અને તમે પણ મિત્રો દર્શન કરવા આવજો. અને આ મંદિરે જે દર્શન કરવા આવેલા હોય તે હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો મિત્રો. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આ કાકો આવી રહ્યા છે. કાકાને આપણે પૂછશું, કયા ગામના કાકા તમે? જમના છો. આ મંદિરનો ઇતિહાસ શું છે કાકા? આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? ઘણો વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થયા છે આમ અંદાજે? હા, 5000 વર્ષ બાપુ કહી રહ્યા છે કે 5000 વર્ષ જૂનો મંદિર છે. અને બાપુ જમના જ છે. બાપુ શું કહી રહ્યા છે? આ મંદિર કોણે બનાવરાયું? તમારા બાપુ ભેગા રહીને મંદિર બનાવેલું છે. હા, 2 રૂપિયે. હા, 2 રૂપિયે દૂધણથી પીપ લાવતા પાણીની, અને ત્યારે મંદિર બનાવેલું છે. આ કાકો આપણને કહી રહ્યા છે. કાકાના પપ્પા હતા ને, જે કાકાના પપ્પા હતા તેમે સાથે રહી અને આ મંદિર બનાવેલું છે. અને જામથી 2 રૂપિયે પાણીની પીપ આવતી અને એ ટાઈમે પાણીની પીપ લઈને મંદિર બનાવેલું છે મિત્રો. કરવા ઉભા રહ્યા સાયકલ અને ઘૂઘરા ખાવાના છે. અને ચાના 20 આપે છે ભાઈઓ. તમે જ્યારે પણ સોમવારે આવો ત્યારે ભાઈની મુલાકાત કરજો. બેસ્ટ સારી રીતે નાસ્તો આપે છે. દેખો ખાઈ રહ્યા છીએ. સ્વાદ બેસ્ટ છે. આવતા સોમવારે અવશ્ય મુલાકાત ભાઈની કરજો. ટેસ્ટફુલ છે હો. એકવાર ખાશો તો ચાહક બની જશો. 20ના 4 સમોસા આપે પણ સ્વાદ ફૂલ છે. ભાઈની શકલ ના ભૂલતા, ખાજો. સમોસા ખાઈ રહ્યા મૂળેશ્વર મહાદેવના મંદિર. ઉપવાસ તો ના ખવડાય, પણ અમારે તો ઉપવાસ નથી, અમે ખાઈએ ભાઈ.